મારું નામ ભાવેશ. આ રેગ્યુલર પાણી ભરેલું રહે છે અને આ જે ગટરની સમસ્યા થાય છે, પાણીનો નિકાલ થતો નથી અને દર ચોમાસે પાણી અહીંયા ભરેલું જ રહે છે ખાડામાં. એટલે વાહન વ્યવહારમાં વધારે તકલીફ પડે. નાના વાહનવાળાને પડવાની ને એ બધી સમસ્યા વધી જાય. ઘણા બધા ચાંદીના વેપારી ઘણા બધા છે, ખોળના વેપારી ઘણા બધા છે, લાકડાના વેપારી ઘણા બધા છે અને મેઇન રોડ છે એના ઉપર હાલવામાં અહીંથી નીકળવાનું થાય એટલે વધારે તકલીફ પડે. રજૂઆત એ છે કે આ પાણીની સમસ્યા થઈ જાય, ડામર રોડ પાણીની સમસ્યાનો નિકાલ થઈ જાય, ડામર રોડ થઈ જાય એટલે વાહન વ્યવહાર વધારે અહીંયા છે. હેવી વાહનોનો વાહન વ્યવહાર વધારે છે, ખટારાનો વાહન વ્યવહાર વધારે છે. એના હિસાબે રોડ ડામર રોડ થઈ જાય તો એ પાણીનો નિકાલ થવા માંડે. એમ પાણી ભરેલું રહે એમાં વધારે પૂરેપૂરીને નાના વાહનવાળાને વધારે તકલીફ પડે. મારું નામ જીતેન્દ્ર આહુજા છે. હું અત્યારે લાતી પ્લોટ શેરી નંબર 8-12 ખૂણે છું. અત્યારે અમે ઘણી ફેર રજૂઆત કરેલી છે મ્યુનિસિપાલિટીમાં, ઇવન કોર્પોરેટરને, પણ આ પાણીની સમસ્યા કાયમી માટે રહે છે. કાયમી માટે પાણી અહીંયા ભરેલું જ રહે છે. ખાડા અને આન તેન બધું રહે જ છે, પણ આનું કાયમી એને નિકાલ થતો જ નથી. અધિકારીઓ આવીને એમ કહે છે કે અમારી ગાડી વાં છે ને અમારી ગાડી વાં છે, પણ એ લોકો આવતા નથી, ઉડાવ જવાબ આપે છે. અને અમે આ દુર્ગંધ આખો દિવસમાં દુર્ગંધમાં જ રહીએ છીએ. ડ્રેનેજની સમસ્યા એ સોલ્વ થતી જ નથી. અને તમે અત્યારે બી તમે જોઈ શકો છો કે આટલા બધા ખાડા છે, પણ કોઈ મોટી ઉંમરના હોય કે નાના બાળકો અહીંથી નીકળે તો એ લોકોને પડી જવાની અને વાગવાની આમાં શક્યતા ઘણી બધી છે. રોગચાળાનો ભય છે, આમાં મચ્છરો ને આન તેન બધું ઘણું જાજુ થાય છે.